રામ રામ દોસ્તો, આજે અમે આવી ગયા છે ગલતેશ્વર વન કવચમાં ફરવા માટે। તો વન વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ મજા આવશે જોવાની। અને આજે હું તમને બતાવું છું ગલતેશ્વર વન કવચની અંદર જઈને, તો બન્યા રહો વિડીયોમાં, બહુ મજા આવશે વિડીયોમાં દોસ્તો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તો જુઓ, અમે આવી ગયા છે અંદર, અને અહીંયા અંદર આવતામાં જ અહીંયા એક મૂર્તિ છે, જોઈ લો। અને જુઓ, મારા મિત્રો તો અહીંયા ફોટો પણ પાડવા લાગ્યા છે। હું તમને બતાવું આખું વન કવચ, તો ચાલો આપણે જઈએ આગળ। એવા ફોટો પાડીને આવી ગયા છે। જુઓ, અહીંયા છે મસ્ત મૂર્તિ, તો એ મૂર્તિ પણ આપણે જોવા જઈશું, તો બન્યા રહો વિડીયોમાં। તો એ મૂર્તિ મારા અંદાજથી વનદેવીની છે, જે જંગલને મતલબ એના પુત્રને લઈને બેઠી છે, અર્થાત એ જંગલને બચાવી રહી છે। તો ચલો હું એ મૂર્તિ તમને નજીક જઈને બતાવું કે એ મૂર્તિ કેવી છે। હજુ તો કામકાજ ચાલુ છે, અહીંયા પણ અમે આવી ગયા હતા ફરવા માટે, ફ્રી હતા। તો જુઓ, હજુ તો પૂરું બન્યું પણ નથી આ બધું, હજુ કામ ચાલુ જ છે। અને મારા મિત્ર તો ફોટો પાડવા એ મૂર્તિ પાસે ગયા છે। જુઓ આ મૂર્તિને કેટલી મસ્ત રીતે બનાવી છે, જોઈ લો। પહેલા મૂર્તિને હું બતાવું તમને। ચાલો તમને આગળ હું બતાવું શું છે। જુઓ, અહીંયા મસ્ત રીતનો પાર્ક બનાવેલો છે, જે નાના બાળકો માટે બનાવેલો છે, જ્યાં બાળકો એન્જોય કરી શકે છે। જુઓ કેટલો મસ્ત બનાવેલો છે આ પાર્ક। ચલો તો હું તમને આગળ બતાવું કે આગળ શું છે, જોઈએ આપણે આગળ જઈને। તો જો મિત્રો, આ ચિત્ર છે કિસાનના જીવનને ઉજાગર કરતું ચિત્ર, જેમાં પાક, હરિયાળી વગેરે બધું બતાવેલું છે। તો જોઈ લો પહેલા એકવાર તમે। અને જુઓ અહીંયા કેટલી સુંદર હરિયાળી છે, અહીંયા હજુ કામ હજુ બાકી છે, જુઓ તમે। તો મિત્રો, તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તમે। તો જુઓ મિત્રો, આ ચિત્ર છે નર્મદા અને મહીસાગર નદી વચ્ચે આવેલા ચરોતર પ્રદેશનું, જે ખેતી માટે પ્રખ્યાત છે। તો જો આ ચિત્ર છે લોકશક્તિનું પ્રતીક। તો મિત્રો, તમારામાંથી ઘણાને ફોટા પાડવાનો બહુ શોખ હશે, તો જો હું તમને મસ્ત ફોટા પાડવાની જગ્યા બતાવું। જો ત્યાં સામે કેટલી મસ્ત ફોટા પાડવાની જગ્યા છે, ચલો આપણે અહીંયા પણ જઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો, અહીંયા પણ જઈએ અને થોડા ઘણા આપણે પણ ફોટા પાડીશું અને વિડીયો પણ બનાવીશું। તો ચલો આપણે જઈએ અહીંયા ત્યાં। ત્યાં જતા પહેલા અહીંયા પણ જુઓ, બાળકોને એન્જોય કરવા માટે મસ્ત સુવિધાઓ કરેલી છે। જુઓ, નાના બાળકો અહીંયા આવીને રમી પણ શકે છે, અને ઝૂલો પણ ઝૂલી શકે છે, આરામથી બેસી પણ શકે છે। જુઓ, તો ચલો હું તમને બતાવું, હમણાં તમને જે જગ્યા બતાવી હતી તે, જ્યાં આપણે ફોટા પાડીશું અને વિડીયો પણ સારો બનાવીશું। તો ચલો હું તમને બતાવી દઉં એ જગ્યા। તો જુઓ, આ છે એ જગ્યા।
તો જો મેં મારા મિત્રને કીધું હતું કે મારો વિડીયો બનાવો, તો જો મેં થોડો ઘણો વિડીયો પણ બનાવ્યો હતો. તો ચલો હું હવે તમને લઈ જાઉં જ્યાં મસ્ત રીતના વિડીયો પણ બની શકે છે અને ફોટા પણ તમે પાડી શકો છો. તો એવી જગ્યા પર હું તમને લઈ જાઉં છું. તો બન્યા રહો વિડીયોમાં, બહુ મજા આવશે જોવાની આગળ પણ. ઉપર જે ઉપર જોતા કેશવમ તો જુઓ મિત્રો, હું તમને બતાવું, હમણાં મેં કીધું હતું એ જગ્યા. તો જો ત્યાં આપણે જવાના છે જ્યાં બહુ સારા ફોટા અને વિડીયો પણ બની શકે છે. જો કેટલું ઊંચાઈ પર છે, તો આપણે પણ ત્યાં જઈએ છીએ. ઉપર જઈએ એ પહેલાં હું તમને નીચેથી એને બતાવી દઉં. જુઓ તમે કેટલું ઊંચાઈ પર છે અને કેટલું સુંદર દેખાય છે. જુઓ, તો ચલો આપણે પણ જઈએ ત્યાં આગળ. જો તમે અહીંયા લગીને વિડીયો જોતા હોય તો એક સારી કમેન્ટ પણ કરી દેજો કે આ વિડીયો કેવો લાગ્યો તમને. જુઓ તમે અહીંયાથી પણ કેટલી સુંદર જગ્યા દેખાય છે. આ જુઓ કેટલી મસ્ત જગ્યા દેખાય છે આ. અને હું તમને બતાવું, અમે ત્યાં પણ જવાના છીએ. જેવું જોઈ લો. તો જો આપણે પહોંચી ગયા છે હવે ઉપર. તો હું તમને બતાવું ઉપરનો નજારો. તો જુઓ અહીંયાથી કેટલું સુંદર દેખાય છે આ વન. જુઓ તમે નિહાળ્યા કરો આ વનને, કેટલું સુંદર દેખાય છે. તો મિત્રો અહીંયા શિવનું ત્રિશુલ પણ છે. જોવું હોય તો હું તમને બતાવું. તો જુઓ તમે, અહીંયા છે શિવનું ત્રિશુલ અને ત્રિશુલ સાથે ઓમ પણ દેખાય છે. જુઓ તમે કેટલો સુંદર લાગે છે. તો ચલો હવે આપણે જઈએ નીચે અને નીચે જઈને બતાવું છું બીજું. ચલો ફટાફટ આપણે જઈએ છીએ નીચે અહીંયાથી. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ હજુ બહુ સારા જોવાના બાકી છે દ્રશ્યો. તો જો મિત્રો, અહીંયા છે મસ્ત મજાની ઝૂંપડી જ્યાં તમે આવીને આરામ પણ કરી શકો છો. જો અંદર ઘણા બધા બેસીને આરામ પણ કરી રહ્યા છે. જો કેટલી સુંદર છે ને આ ઝૂંપડી. જુઓ તમે.
તો જો મિત્રો અહીંયા તમે એક મસ્ત વિડીયો પણ બનાવી શકો છો. તો વિડીયો કેવો બનાવવો એ હું તમને આમાં એ વિડીયોમાં જ બતાવી દઉં છું. જો હું તમને એક મારો વિડીયો મેં બનાવ્યો મારા ફ્રેન્ડને કહીને, તો જો આ વિડીયો. તો તમને આ વિડીયો ક્લિપ કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં બતાવજો, અને હું ચલો તમને બતાવું આગળ. તો મિત્રો હવે આપણે એન્ટર કરવાના છે જંગલમાં. જો તમે સામે કેવો ઊભો છે ને દીપડો. તો ચલો જલ્દી જઈએ ત્યાં અને જોઈએ જંગલ કેવું બનાવેલું છે. તો જો મિત્રો આપણે આવી ગયા છે હવે જંગલ વિસ્તારમાં. તો જો આપણને પહેલા જ અહીંયા દીપડો દેખાઈ ગયો છે. તમે અહીંયા પણ વિડીયો અને ફોટા બહુ મસ્ત બનાવી શકો છો, અને ફોટા પણ બહુ મસ્ત રીતે પાડી શકો છો. જો તો ચલો હું તમને આગળ બતાવું. તો જો અહીંયા મારા બે મિત્ર અહીંયા ફોટો પાડે છે. જો તમને પણ આવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ હોય તો મને કમેન્ટમાં બતાવજો. ચલો આગળ હું તમને બતાવું. અને ખરેખર યાર મને તો અહીંયા બહુ જ મજા આવતી હતી ફરવાની. યાર બહુ મજા આવી ગઈ અહીંયા ફરવાની. તમને પણ આવો આનંદ જોઈતો હોય તો આવજો કોક વાર યાર તમે પણ અહીંયા ફરવા માટે. તો જો આપણે આવી ગયા છે બીજી વાર. તો જો આપણે હમણાં ચડ્યા હતા તે કેટલું ઊંચું છે. જો અહીંયાથી હું તમને ઝૂમ કરીને બતાવું છું. જો તો જો જંગલમાં આવી ગયો છે સિંહ, અને સિંહ જોડે ફોટા પાડી રહ્યા છે નાના બાળકો. તો જો કેટલું સુંદર દ્રશ્ય છે ને. જુઓ તમને બીજું એક દ્રશ્ય બતાવું, જે દ્રશ્ય જંગલમાં જ જોવા મળશે. જુઓ તમે કેટલું સુંદર છે ને. હા 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 હા, મધુમક્ખીનો છત્તો. તો જો અહીંયા નાના બાળકો માટેનું એક મસ્ત મજાનું સ્ટેચ્યુ બનાવેલું છે, જ્યાં બાળકો આવીને એન્જોય કરી શકે છે અને ફોટા પણ પાડી શકે છે. જુઓ તો તમારે પણ નાના બાળકો હોય તો અહીંયા લઈને જરૂર આવજો, બહુ મજા આવશે ખરેખર. તો જંગલ હોય અને ત્યાં હરણ ના હોય એવું બને ખરું. તો જો હું તમને બતાવું હરણની મૂર્તિ. જો કેટલું મસ્ત આ સ્ટેચ્યુ છે. ખરેખર તો રિયલ હોય એવું જ લાગે છે આ સ્ટેચ્યુ. જુઓ તમે. અને બીજું આ જુઓ આ સ્ટેચ્યુ આગળ. તો જુઓ યાર મારા મિત્રો ફોટા પાડવા પણ લાગ્યા છે. જુઓ તમે. એમને જોઈને મને પણ થયું કે લાવો હું પણ વિડીયો બનાવી દઉં. તો હું નાના હરણ જોડે ગયો અને વિડીયો બનાવવા માંડ્યા. જુઓ તમે અહીંયા હું પણ નાના હરણ જોડે બેસી ગયો. યાર જંગલમાં રહેતું આ કયું પ્રાણી છે યાર, તમે મને કમેન્ટમાં બતાવજો. અને જો આ કેવી રીતે ઘૂરે છે તો જુઓ તમે ખાલી, એકદમ રિયલ જેવું લાગે છે ને.
ચલો હવે તમને લઈ જાઉં હું એક એવા મૂર્તિ પાસે જે અમે તમને બતાવેલી વચમાં પણ તમે શાયદ જોઈ નહીં હોય. તો ચલો હું તમને લઈ જાઉં. તો જુઓ સામને છે નંદી મહારાજ, જે શંકર ભગવાનના વાહન છે. તો જુઓ અહીંયા મસ્ત મજાના બેસાડી રાખ્યા છે તેમને. તો જુઓ નંદી મહારાજની જોડે નાના બાળકો પણ ફોટો પડાવે છે. જુઓ તમે. તો જો આપણે આખું વન કવચ ફરીને આવી ગયા છે અહીંયા પાછા સ્ટેચ્યુ આગળ. તો જો આ હતું સ્ટેચ્યુ, જે તમે પ્રવેશ કરશો તો સામને જ તમને જોવા મળી જશે. જો આ સ્ટેચ્યુ છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો, અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકે આવા મજાના વિડીયો તમારી જોડે આવી શકે.